સો હે ગાઈઝ, આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં. તો અત્યારે હવે દુકાને આવ્યો હતો અને કામમાં તો એવું કંઈ હતું નહીં, બસ એક આરો પડ્યું હતું, બનાવવાનું હતું. તો બતાવું તમને કે કઈ રીતનું આરો બને. આ રીતની પહેલાં જો એક આખી ખાલી કેબિનેટ આવે છે, એમાં સ્પેર પાર્ટ ને બધું નાખીને આખું એસેમ્બલ કરતા હોઈએ છીએ. તો બતાવું તમને કે કઈ રીતનું આરો નહીં બને. તો એમાં જો આ રીતના કંઈક પાર્ટ્સને અમે વાપરીએ છીએ. આ છે આરોની મોટર છે, પછી આ છે સોડીનોટ વાલ છે કટ ઓફ માટેનો. આ છે ફ્લોટ કહેવાય આને, જે પાણીનું સેન્સરને કટ ઓફ કરતું હોય. પછી આ બે જે ફિલ્ટર છે કાર્બન સેડિમેન્ટ ફિલ્ટર છે, એ જે તમારે બહારની ડસ્ટિંગ ને બધું આવતું હોય બેડ સ્મેલ પાણીમાંથી, એના માટેનું છે ફિલ્ટર, કે ના આવવા દે એમ. પછી આ જે છે ફિલ્ટર, એ મેઇન ફિલ્ટર છે આરોનું, મેમ્બ્રેન ફિલ્ટર, જે તમારે પાણીમાંથી જે હાર્ડનેસ ને હોય એ સોફ્ટ કરી દે એના માટેનું. પછી આ જે છે ફિલ્ટર B12 આલ્કલાઇન છે, જેનાથી તમારે મિનરલ્સને અમુક જે શરીરમાં જે મિનરલ્સને અમુક મળવા જોઈએ એ તમારે એમાંથી મળી રહે એના માટેનું છે. તો હવે હું બતાવું કે કઈ રીતના ફિલ્ટરને બધા ક્યાં લાગે ને કઈ રીતે એમ એસેમ્બલ થતું હોય છે એ તમને બતાવું. તો હવે મોટરને એ લગાવી દીધું છે આરોમાં, જો હવે આ મોટરને એ લગાવી દીધું છે. પાછળ અહીંયા સોડીનોટ વાલ લગાવ્યો છે જે SV. તો હવે હું આનું તમને વાયરિંગને બતાવું કે કઈ રીતનું વાયરિંગને થાય છે. તો હવે આનું તમને વાયરિંગને બતાવું છું. આ જે બે છે વાયર, એ પંપના બે વાયર છે, એમાં એક રેડ હોય ને એક બ્લેક હોય, બરોબર. તો સૌથી પહેલાં જે આપણે SV લગાવી છે, તો SVના બે વાયર લઈ લઈશું. એમાં જે બ્લેક અને વ્હાઇટ છે એ SVમાં તો એમાં તમારે કોમન જ હોય. જો બાય ચાન્સ તમે આમથી આમ બી આપી દો, એ બે વાયર છે એ પંપમાં જ લાગશે. અને એના જો તમે વાયર ગમે તેમ આપી દેશો, લાલનો બ્લેકમાં આપી દેશો તો બી કંઈ વાંધો નહીં આવે. તો એ બે વાયર આપી દેવાનો. પછી આ જે છે પાવર સપ્લાયનું છે, એને પહેલાં લઈશું. અને આ લગ વાયર છે. તો આનો જે SMPSનો લગ વાયર છે, એ બેમાં એક લાલનો બ્લેકમાં આવશે. પછી હવે આ બે જે વાયર વધ્યા છે તે પંપમાં આવશે. હવે બ્લેકમાં આવશે, રેડમાં આવશે. હવે બસ ખાલી લાઇટ ઇન્ડિકેશનના વાયર જે છે એ ત્રણ આપી દઈશું એટલે આપણું વાયરિંગ કમ્પ્લીટ થઈ જશે. જો આ બ્લેક વાયર છે એ પંપના બ્લેકમાં આવશે. પછી આ જે રેડ વાયર છે એ પંપના રેડમાં નહીં આવે, એ આવશે SMPSના રેડમાં. હા, અને જે એક આ ગ્રીન કલરનો વધ્યો એ આવશે પંપના રેડમાં. આપણું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એક સેકન્ડ હું તમને ટેસ્ટિંગમાં કરી બતાવું. જો આ રેડ લાઇટ છે એ પાવરની છે, આ ગ્રીન લાઇટ છે પ્યુરિફિકેશનની છે. હવે આ જે સેન્સર છે, જ્યારે આરો ભરાઈ જશે ત્યારે ગ્રીન બંધ થઈ જશે ને રેડ ચાલુ રહેશે. તો આપણું વાયરિંગને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે વાયરિંગ એ તો બધું કમ્પ્લીટ કરી દીધું છે. તો આ રહ્યા જો આ જે ફિલ્ટરને છે એ બતાવું કે કઈ જગ્યાએ લાગશે, શેમાં લાગશે. આ જે તેલનું ફિલ્ટર લાગશે એ બધા પોતપોતાની અલગ અલગ રીતની ડિઝાઇન કરતા હોય છે. હું મારી રીતની ડિઝાઇન બતાવું કે અમે કઈ યુઝ કરીએ. જો આ પહેલું આવશે પ્રી ફિલ્ટર આવશે, એનો એરો જે ઉપર જશે એટલે પાણી જે ઇનલેટનું છે. તો હવે એમાંથી આવશે સેડિમેન્ટ ફિલ્ટરમાં. સેડિમેન્ટ ફિલ્ટરનો એરો જે છે એ નીચે રહેશે. અને જે ઓલો આપણે SVમાં હમણાં પાઇપ લગાવી હતી, એ SVની પાઇપ જે છે એ આમાં લાગશે. અને આનો જે એરો છે એ નીચે આવશે. હવે આ જે છે મેમ્બ્રેન ફિલ્ટર છે, એ મેમ્બ્રેન ફિલ્ટર જે છે એ પંપનું આઉટલેટમાંથી જશે અને મેમ્બ્રેનના ઇનલેટમાં જશે. થોડુંક ફિનિશિંગ બી આપવાનું, તો ક્યારેક બાય ચાન્સ ગ્રાહકના ત્યાં આપણે આરોનો ફિલ્ટરને બતાવીએ તો આમ થોડુંક સારું લાગે ફિનિશિંગ હોય તો. તો આ મેમ્બ્રેનનું ઇનલેટ છે, આ પછી રિજેક્શન વોટર માટેનું છે અને આ પ્યોર વોટરનું છે. તો સૌથી પહેલાં હવે આપણે રિજેક્શનની પાઇપ આપીશું. એટલે અમુક લોકો જે હોય છે એ અફારને અંદર જ આપે છે, પણ અમે અંદર નથી આપતા, અમે બહાર જ આપીએ છીએ. અહીંયા આ સાઈડ બહાર આપીએ છીએ, કેમ કે પછી અમુક વાર કેવું થાય ત્યારે એફઆર ને બ્લોક થઈ જાય, તેના માટે આખું આરો ને ઉતારવું પડે, ખોલવું પડે,
એના કરતાં બેસ્ટ છે કે બહાર આપી દે તો વધારે સારું રહે એમ. તો હવે જે છે આ પ્યોર પાણીની પાઇપ લગાવીશ અને હવે આ જે આરો છે એ ટેસ્ટિંગમાં મૂકીશ કે જેથી કરીને જે આ ફિલ્ટરને લગાવે બાય ચાન્સ ક્યાં કંઈક લીકેજ નથી આવતું. અમે અહીંયા એકવાર પહેલાં ટેસ્ટિંગ કરીને જ આપીએ છીએ એમ કસ્ટમરને આરો કે બાય ચાન્સ પછી ઘણી વાર કે કંઈક પાઇપ ને એલ્બો કંઈક લીકેજ રહી ગયું હોય તેના કારણે પછી ત્યાં જઈને એમ ખોલવું ને એમ પછી એમને કેવું થાય કે હા કે નવું આરો લીધું ને એમાં જ પહેલેથી આ રીતનું લીકેજ ને બધું આવ્યું. એના કરતાં બેસ્ટ છે કે અમે અહીંયા પહેલાં ટેસ્ટિંગ ને કરી દઈએ છીએ પછી અમે કસ્ટમરને આપીએ છીએ. તો હવે આરોને ટેસ્ટિંગમાં મૂકી દીધું છે. તો આયરું એનું રિજેક્શન ને નીકળે છે. આયરું એનું પ્યોર પાણીનો ફ્લો જોઈ લો, બહુ મસ્ત આવે છે એમ તો ફ્લો. અને તો હવે ટેસ્ટિંગ કર્યા પછી મળું થોડીક વાર રહીને તમને. તો ગાઈઝ હવે ટેસ્ટિંગ એ તો થઈ ગયું છે. જો આ ટેસ્ટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ક્યાંયથી કંઈ લીકેજ બીકેજ તો છે નહીં. તો હવે આ ફિલ્ટર નાખીશું આલ્કલાઇન વાળું B12. તો બતાવું કે કઈ રીતનું લાગશે ફિલ્ટરને. તો આ જે છે B12 આલ્કલાઇન વાળું ફિલ્ટર છે. તો આનો હું બતાવું. આનો એરો નીચે આવશે. આ જે પ્યોર પાણી હતું એ તેમાંથી B12 માં જશે અને આનો એરો નીચે એટલે કે મીન્સ આ આઉટલેટ છે, ઇનલેટ છે. તો અહીંયાથી ડાયરેક્ટ ટેન્કમાં પાણી પડશે. તો હવે આપણું આરો એકદમ રેડી થઈ ગયું છે. બસ હવે ખાલી આ પેક કરવાનું છે અને જે અમુક એસેસરી આવતી હોય એની એને નાખીને બસ આપણું આરો કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આરોને એકદમ રેડી થઈ ગયું છે. જો આ એસેસરીને બધી એની લોડ કરી દીધી છે અને બસ હવે ખાલી આ સ્ટીકરિંગ ને બાકી છે. તો સ્ટીકરિંગ કરીને આપણું આરો એકદમ રેડી થઈ જશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે કાલ નવા ફરી એક વ્લોગમાં. બાય.